વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી અગત્યનો ટોપિક આ ચેપ્ટરનો આપણે જોવાનો છે વિકલનીય વેગ સમીકરણ. આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ટોપિક છે. આગળના જોયા એ સમજવા માટે હતા, પણ આ ટોપિકને થોડોક તમારે વધારે ધ્યાનથી સમજવો પડશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બિલકુલ તમે ધ્યાન ના રાખ્યું તો પાછળથી તમને આ સૂત્રને આધારે જે દાખલા છે એ સમજવામાં તકલીફ પડશે. એટલે કેટલીક અગત્યની બાબતો આપણે અહીંયા જોવાની છે, એ જોઈએ આપણે. અહીંયા માનો કે કોઈ સમીકરણ આપ્યું, આ પ્રક્રિયક છે, આ નિપજ છે, એ પ્રક્રિયક કહેવાય અને સ્મોલ a એનો સહગુણક કહેવાય. બી પ્રક્રિયક, સ્મોલ b એનો સહગુણક, સી નિપજ, સહગુણક, નિપજ અને સહગુણક. આપણને ખબર છે કે પ્રક્રિયક એક પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો પ્રક્રિયાને બીજી રીતે પણ દર્શાવી શકાય. બીજી રીત જે દર્શાવવાની છે એને આપણે વાત કરી વિકલનીય વેગ સમીકરણ. પહેલા આપણે શું લેતા હતા? ડેલ્ટા આર અપોન ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી 1 અપોન a મૂકીને ભાગાકાર કરતા હતા. તો અહીંયા પ્રક્રિયા વેગ માટેનું વિકલનીય વેગ સમીકરણમાં આવશે પ્રક્રિયા કોણ છે? a અને બીજો કોણ છે? b. એની ઉપર x અને y મૂકીશું. અહીંયા x અને y, અહીંયા જો આ જે છે એને શું છે? સહગુણક. b પણ એનો સહગુણક, પણ ઉપર x અને y જે લખ્યો તમે એ સહગુણક હોય પણ શકે, સહગુણક ન પણ હોય. ફરી એકવાર, a ની સાંદ્રતાના x ઘાતના સમપ્રમાણમાં, b ની સાંદ્રતાના y ઘાતના સમપ્રમાણમાં છે. એટલે કે x અને y ની વેલ્યુ એ આના સહગુણક હોય પણ શકે, સહગુણક ન પણ હોય. x અને y ની વેલ્યુ 0 પણ હોઈ શકે, 1 2 3 પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે, પણ ઋણ હોઈ શકે નહીં. ધ્યાન રાખવાનું, શૂન્ય, ધન અને અપૂર્ણાંક પણ હોઈ શકે. ફરી એકવાર, x અને y ની જે ઘાત લખી તમે એ સહગુણક હોય પણ શકે અને સહગુણક ન પણ હોય. પણ તો હવે તમે કે વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર, તો x અને y ક્યાંથી લખવા? ખબર કેવી રીતે પડે કે x અને y કેટલા હોય? તો x અને y કેટલા હોય એ નક્કી કરવા માટે તમારે પ્રયોગ કરવો પડે. પ્રયોગ કર્યા વગર તમે x અને y ની વેલ્યુ નક્કી કરી શકતા નથી. કેવી રીતે? તો થોડુંક ઉદાહરણ સાથે સમજાવો એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. માનો કે એક સમીકરણ અહીંયા લખું જ બીજું, એટલે તમને વધારે સમજાય. સમીકરણ આવશે આપણને HCl. જો આનો વિકલનીય વેગ સમીકરણ, પ્રક્રિયા વેગ કેટલો થશે વિકલનીય વેગ સમીકરણમાં? તો આ ચલે છે કાઢી નાખો તો k મૂકી શકાય, a ની x ઘાત, b ની y ઘાત. પ્રક્રિયા વેગ કોને કહેવાય એની આપણે થોડી વાત કરીએ. તો આપણને આમ k CH Cl3 અને Cl2. હવે ખરેખર પ્રક્રિયા વેગનો આધાર કોના ઉપર છે? તો અહીંયા એક ઘાત આવશે, અહીંયા 1/2 ઘાત આવે છે. ધ્યાન રાખજો. ફરી એક વાત, Cl2 કઈ ઘાત ઉપર હશે? Cl2 ની ઉપર 1/2. સમજવાનો પ્રયત્ન કરજો. આની ઉપર એક ઘાત, તો એનો સહગુણક છે. જુઓ, Cl2 નો સહગુણક કેટલો છે? 1, પણ શું આવ્યો? 1/2 ઘાત. હવે તમે એમ કહેશો કે સર આ ઘાત લાવે ક્યાંથી? તો આ ઘાત પ્રયોગ દ્વારા જ નક્કી કરી શકાય, સમીકરણને જોવાથી.
કે નિહાળવાથી એ ઘાત નક્કી કરી શકાતી નથી. ફરી એકવાર ધ્યાન રાખજો કે અહીંયા જે ઘાત લેવાની છે પ્રયોગ દ્વારા જ નક્કી કરી શકાય. એ કેવી રીતે નક્કી કરી શકાય એમ હમણાં હજુ આપણે જોઈએ છે. પણ ફરી એકવાર x અને y ના મૂલ્યો પ્રયોગ દ્વારા જ નક્કી કરી શકાય. કેમ તો સમજાવો. જો તાપમાન બદલાય તો પણ પ્રક્રિયા વેગ શું થાય? બદલાય. સાંદ્રતા બદલાય તો પણ પ્રક્રિયા વેગ શું થશે? બદલાશે. ઉદ્દીપક લેશો તો પણ પ્રક્રિયા વેગ શું થશે? બદલાશે. એટલે કે પ્રક્રિયા વેગનો આધાર પરિસ્થિતિ ઉપર છે. પરિસ્થિતિ મતલબ પ્રયોગ તમે કેવી રીતે કરાવો છો. ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે પ્રયોગ તમે કેવી રીતે કરાવો છો, એમાં દબાણ કેટલું લીધું, કયો ઉદ્દીપક લીધો, કયું તાપમાન લીધું છે, એના આધારે પ્રક્રિયા વેગ શું થાય છે? બદલાય છે. માટેની ઘાત પણ શું થશે? બદલાશે. સમજો કે કોઈ બે વિદ્યાર્થી છે, એ બંને વિદ્યાર્થીને બંનેને આ જ પ્રક્રિયા કરવા આપી. આ બે ભેગા કરાવ્યા અને નિપજ બનાવવાનો પ્રયત્ન કરાવ્યો. પણ બંનેની જો પરિસ્થિતિ જુદી હશે તો કોઈ વિદ્યાર્થીએ ઉદ્દીપક લીધો, બીજા વિદ્યાર્થી ઉદ્દીપક નથી લીધો, તો પ્રક્રિયા વેગ શું થશે? બદલાશે. એનો મતલબ એની ઘાત પણ શું થશે? બદલાશે. એટલે કે x અને y નો આધાર કોના ઉપર છે? પરિસ્થિતિ ઉપર છે. પ્રયોગ તમે કેવી રીતે કરાવો છો એના ઉપર. જો પરિસ્થિતિ બદલાશે તો x અને y ના મૂલ્યો પણ બદલાશે. તમને મેં અહીંયા લખીને આપ્યું 1/2 કે પ્રયોગ કરવા હું નથી કર્યો, પણ જે વૈજ્ઞાનિકોએ શોધ્યો હતો એ વખતે જે પ્રયોગ કર્યા હતા એના આધારે એમને 1/2 લખ્યું છે. સમજો જો પરિસ્થિતિ બદલાય તો 1/2 ની જગ્યાએ 0 પણ આવી શકે છે અને 1 પણ આવી શકે. એટલે અહીંયા 0 ની જગ્યાએ 1/2 પણ શક્ય છે અને 0 પણ શક્ય છે. તો ઘાતનો આધાર કોના ઉપર છે? તો પ્રયોગ તમે કેવી રીતે કરાવો છો એના ઉપર. જો પ્રયોગની પરિસ્થિતિ બદલાશે તો x અને y ના મૂલ્યો પણ શું થશે? બદલાશે. હવે આપણે જોવાનું છે કે x અને y ના મૂલ્યો કેવી રીતે શોધી શકાય. તેના માટે આપણે પ્રયોગ કરીશું. સમજી લો કે a અને b ને આધારે પ્રયોગ કરીએ આપણે. તો અહીંયા આપણે a માટે આપણે જોઈશું. ધ્યાન રાખવાનું છે. હવે આપણે a સાંદ્રતા લઈશું. પ્રયોગ કરવા માટે આપણે કોષ્ટક બનાવવાનું છે. a નું કોષ્ટક, b નું કોષ્ટક અને એનો પ્રક્રિયા વેગ માપતા જવાનું છે. ધ્યાન રાખજો. હવે માનો કે a ની સાંદ્રતા અહીંયા લઉં છું. જો a ની સાંદ્રતા 1 મોલ લીધી. વાક્ય રચના ધ્યાન રાખો. આની પણ સાંદ્રતા 1 મોલ લઈએ આપણે અને માનો કે એનો પ્રક્રિયા વેગ 0.2 મોલ આવે છે. હવે શું કર્યું આપણે? a ની સાંદ્રતા m ના એમ રાખી. પ્રયોગ હવે બદલીએ છીએ આપણે. a ની સાંદ્રતા a ના એ રાખી, b ની સાંદ્રતા શું કરી? ડબલ કરી. ચલો a ની સાંદ્રતામાં કોઈ ફેરફાર કર્યો આપણે? ના. b ની સાંદ્રતામાં ફેરફાર કર્યો આપણે. તો હવે જો પ્રક્રિયા વેગ બરાબર કે એને m ના એમ જ રાખ્યો. જો કોને ડબલ કર્યા? b ની સાંદ્રતા શું કરી? ડબલ કરી. જો 1 હતી તો 2 કરી, તો ડબલ કરી, ઘાત ઉપર y છે. હવે માનો કે પ્રક્રિયા વેગ એના એ જ રહે છે, પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેર ના પડે. તો આવું ક્યારે થાય? તો જો અહીંયા y ની જગ્યાએ 0 ઘાત હોય તો શું થાય? જો અહીંયા y ની જગ્યાએ 0 ઘાત મૂકો તો શું થાય? તો ઘાત અહીંયા 0 હોય, સમજી લો y ની જગ્યાએ 0 મૂકી જોઈએ આપણે. 0 ઘાત હોય તો શું થાય એ જો. તો 0 ઘાત મૂકશો તો તમારે b હતો તો એ જવાબ શું આવશે? આની કિંમત કેટલી થશે?
1 થશે. પ્રક્રિયા વેગ ફરી જોઈએ આપણે. હવે સાંદ્રતા ડબલ કરી પણ ઘાત તો 0 જ છે, તો શું થશે? તો આનો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. જુઓ, આનો જવાબ કેટલો આવ્યો? 1. આનો જવાબ પણ 1. તો આ 1 આવે તો ગુણાકાર કરો તો પ્રક્રિયા વેગ જે છે એ જ રહેશે. 1 આવ્યો, પ્રક્રિયા વેગ એના એ જ રહેશે. એટલે કે જો સાંદ્રતા ડબલ કરો અને પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેરફાર ન થાય, એનો મતલબ સમજવાનો ઉપર y બરાબર શું હોવો જોઈએ? 0 ઘાત હોવી જોઈએ. હવે જો અહીંયા માનો કે આ એક વાત કરી કોના માટે, તો અહીંયા આપણે થોડુંક સમજવાનું છે. જો x બરાબર 0 હશે, સોરી y બરાબર 0 ઘાત હશે તો શું થશે? તો b ની સાંદ્રતા બમણી કરશો તો પણ પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેર પડશે નહીં. હવે આપણે શું કરવું છે? માનો કે 1 લઈએ આપણે. ચલો, y બરાબર 1 છે તો આપણે અહીંયા 1 મૂકી જોઈએ. અહીંયા 1 મૂકીશું. સમજી લો. તો અહીંયા પણ કેટલું મૂકીશું આપણે? 1 મૂકીશું. અહીંયા 1 મૂકો તો શું થાય? આપણે જો b ની સાંદ્રતા કેવી કરી? બમણી કરી. હવે ઘાત 1 હોય તો શું થાય? b ની સાંદ્રતા બમણી કરો તો 2 ની 1 ઘાત. b ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે 2 જ થાય. જો તો આ જે છે આ જ છે. જો એટલે કે આ પ્રક્રિયા વેગ છે. આ પ્રક્રિયા અહીંયા મૂકો, અહીંયા જો તો કેવો થયો? ગુણ્યા 2 કરો તો બમણો થયો. એટલે એનો મતલબ પ્રક્રિયા વેગ કેટલો આવશે? 0.4 આવશે. એટલે કે સાંદ્રતા ડબલ કરો અને પ્રક્રિયા વેગ ડબલ થાય તો એનો મતલબ શું સમજવાનો? 1 ઘાત હશે. આ પ્રયોગ દ્વારા જ નક્કી થાય. ઘાત x અને y ના મૂલ્યો પ્રયોગ દ્વારા જ નક્કી થાય. જો વેગ ડબલ થયો તો એનો મતલબ શું સમજવાનો? કે y ની ઘાત 1 હશે. અને જો y ની ઘાત 1 હોય તો પ્રક્રિયા વેગ બમણો થાય. હજુ આપણે અહીંયા સમજી લો કે માનો કે 2 ઘાત હોય તો શું થાય? અહીંયા એમ નામ રાખીએ પ્રક્રિયા. તો અહીંયા જો અહીંયા 2 ઘાત મૂકો. ચલો, તો અહીંયા પણ કેટલી ઘાત મૂકવાની? 2 ઘાત. b ની સાંદ્રતા કેવી કરી છે આપણે? અહીંયા બમણી કરી. જો તો 2 ઘાત હોય તો શું થશે? અહીંયા 2 ની 4 ઘાત થશે. એટલે 2 ની 4, 2 નો સ્ક્વેર, 2 ની 2 ઘાત એટલે કેટલી થશે? 4 થશે. અહીંયા 2 આવશે. તો જો આ વેલ્યુ કઈ છે? આ જ છે. જો કે a ની x b નો સ્ક્વેર છે. જો તો આની જગ્યાએ પ્રક્રિયા વેગ લખી શકાય અહીંયા. તો પ્રક્રિયા વેગ લખશો તો કેટલા ગણો થયો? 4 ગણો થયો. તો જો પ્રક્રિયા વેગ 0.8 આવે છે એનો મતલબ શું થયો? કે પ્રક્રિયા વેગ કેટલા ગણો થયો હશે? 4 ગણો થયો. હવે 4 ગણો થયો એનો મતલબ શું થયો? કે ઘાત કેટલી હોય? 2 હોય. ઘાત 2 હશે તો 4 ગણો થશે. તો પ્રક્રિયા વેગ 4 ગણો થાય એનો મતલબ શું સમજવાનો? ઘાત 2 હશે. હવે જો ઘાત 3 લો તો શું થાય? જો અહીંયા 2 ની 3 ઘાત થશે. જો 2 ની 3 ઘાત એટલે 8. પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે? 8 ગણો થશે. પ્રક્રિયા 8 ગણો થાય છે એનો મતલબ શું થયો? કે 3 ઘાત હશે. તો કોઈ પણ રીતે જોઈ શકાય. હજુ જો તમને 1/2 માટે સમજાવું કે અહીંયા 1/2 હોત, અહીંયા 1/2 તો શું થાય? જુઓ, તો અહીંયા 1/2 લઈશું આપણે.
2 ની 1/2 ઘાત એટલે શું થશે? 1.42 થશે. જો અહીંયા પણ શું આવશે? 1/2 આવશે. તો જો આ એના એ જ રહેશે. કેટલા ગણો પ્રક્રિયા વેગ વધ્યો? 1.42 ગણો. જો 2 નું 1/2 1.42. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે. 1.42 આવ્યું. હવે કે સમજો કે 1.42 ગણો વધે તો એનો મતલબ શું થયો? કે ઘાત 1/2 હોવી જોઈએ. તો પ્રયોગ કરવામાં આવે છે અને એના પરથી અહીંયા ઘાત નક્કી કરીશું. ફરી એકવાર આ પ્રયોગ અહીંયા સમજી લો. તમે સાંદ્રતા ડબલ કરો. સાંદ્રતા ડબલ કરવાથી અહીંયા જોવાનું પ્રક્રિયામાં કોઈ જ ફેર ના પડે, મતલબ શૂન્ય ઘાત હશે. પ્રક્રિયા વેગ બમણો થાય, મતલબ 1 ઘાત હશે. પ્રક્રિયા વેગ 4 ગણો થાય, મતલબ 2 ઘાત હશે. પ્રક્રિયા વેગ 8 ગણો થાય, મતલબ 3 ઘાત હશે. તો અહીંયા ઘાત મૂકીને તમે સમજી શકો. શૂન્ય મૂકો. ફરી એકવાર ફરી ધ્યાન રાખજો. શૂન્ય મૂકશો તો શું થશે? b ની 0 ઘાત અહીંયા એમના 2 ની 0 ઘાત એટલે કેટલો આવશે? 1. એટલે પ્રક્રિયા વેગમાં કોઈ ફેર પડતો નથી. પણ અહીંયા 1 ઘાત હોત તો શું થાય? 2 ની 1 ઘાત એટલે 2 થશે. તો ગુણ્યા 2 કરો. ગુણ્યા 2 કરશો તો પ્રક્રિયા વેગ કેવો થઈ જશે? બમણો થશે. જો પ્રક્રિયા વેગ બમણો થશે. બમણો થવાનો મતલબ ઘાત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. જો એ ઘાત 2 હોત તો શું થાત? તો 2 દુ 4 થાત. પ્રક્રિયા વેગ 4 ગણો થશે. પ્રક્રિયા વેગ 4 ગણો થશે. એનો મતલબ શું થયો? કે ઘાત 2 હોવી જોઈએ. એ જ રીતે અહીંયા 3 હશે તો 2 ની 3 ઘાત એટલે કેટલો થશે? 8. એટલે ધ્યાન રાખવાનું. આ જ રીતે બીજી વાર આ b માટે જોયું. હવે a માટે જોવું હોય તો b ની સાંદ્રતા બીજા પ્રયોગ માટે એના એ રાખો. a ની સાંદ્રતા બમણી કરો. પહેલા આપણે શું કર્યું હતું? a ની એમ રાખી b ની ડબલ કરતા હતા. તો બીજા પ્રયોગમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? a ની ડબલ કરવાની અને b ની ફિક્સ રાખવાની છે. એ બદલવાની નથી. એટલે આપણે હવે કોણ નક્કી કરવાનું થશે? y એમ ના એમ રહ્યો, x નક્કી થશે. અહીંયા 2b તો b તો એમ ના એમ છે. a ની સાંદ્રતા શું કરી? આપણે અહીંયા a ની સાંદ્રતા શું કરી? આપણે ડબલ કરી. જો b એમ ના એમ. જો અહીંયા હવે ડબલ કરી અને પછી પ્રક્રિયા વેગ જોવાનો. હવે પ્રક્રિયા વેગમાં કોઈ ફેરફાર ક્યારે ન થાય? ફેરફાર ક્યારે ન થાય? આ પ્રક્રિયામાં ફેરફાર ક્યારે ન થાય? તો x બરાબર શું? 0 ઘાત હોય તો 2 ની 0 ઘાત. જો તો 2 ની 0 ઘાત એટલે 2 ની 0 ઘાત એટલે કેટલી થશે? 1. એટલે પ્રક્રિયા વેગમાં કોઈ ફેર પડતો નથી. પણ જો અહીંયા 1 ઘાત હોત તો શું થાય? 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત મતલબ 2 જ થાય. 2 ની 1 ઘાત મતલબ 2 જ થાય. એટલે પ્રક્રિયા વેગ બમણો થશે. તો આ રીતે x a ની ઉપર x b ની ઉપર y એકબીજાની સરખામણી કરી y નક્કી કરવા માટે શું કરવું પડે? x ની સાંદ્રતા અચળ રાખવી પડે અને b ની સાંદ્રતા ડબલ કરવી પડે અને પ્રક્રિયા વેગ પ્રયોગ દ્વારા તમારે શું કરવાનો? માપવાનો છે. એમસીક્યુ કે ટૂંકા પ્રશ્નો ફરજિયાત આના આધારે પૂછાશે. તમારે એ જોવું હોય તો તમે અહીંયા સમજી શકો છો, જોઈ શકો છો. તમને અહીંયા આપેલું છે કે પ્રક્રિયા વેગ બમણો થશે તો શું થશે? 4 ગણો થશે તો શું થશે? 8 ગણો થશે તો શું થશે? એ તમારે ધ્યાનથી તમારે જોવાનું છે.
વાંચવાનું છે એટલે તમને ખ્યાલ આવશે. હવે આપણે અહીંયા 2 ની જગ્યાએ 3 પોલર કર્યું હોત તો શું થાય? તો જો અહીંયા તો શું થશે એ જો. ત્રણ ગણી દીધી જુઓ. તો હવે સમજી લો કે માનો કે પહેલા આપણે અહીંયા જોઈએ, જો y બરાબર 0 ઘાત હોય તો શું થાય? તો અહીંયા શું થાય કે a ની x b ની 0 રાખી લઈએ. ચલો 3 ની 0 ઘાત એટલે કેટલી થશે? 3 ની 0 ઘાત એટલે કેટલી આવે ભાઈ? 1 આવે. એટલે ગુણાકાર કરશો પ્રક્રિયા વેગમાં કોઈ જ ફેર પડશે નહીં. જો શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય તો સાંદ્રતા બમણી કરો કે 3 ગણી કરો કે 4 ગણી કરો તો પણ પ્રક્રિયા વેગમાં કોઈ ફેર પડશે નહીં. હા, 1 ઘાત હોત તો શું થાત? તો 3 ની 1 ઘાત, 3 એકા 3. પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે? 3 ગણો થશે. એટલે કે સાંદ્રતા 3 ગણી કરો તો પ્રક્રિયા વેગ 3 ગણો થાય. તો સમજવાનું કે 1 ઘાત છે. જો અહીંયા 2 ઘાત હોય તો શું થાય? 9. તો 9 ગણો થાય તો 2 આવશે. 3 મૂકો તો 27 ગણો થાય 3 આવશે. તો આ રીતે આપણે x અને y ના મૂલ્યો નક્કી કરી શકાય. એટલે ફરી એકવાર ધ્યાન રાખજો કે x અને y ના મૂલ્યો પ્રયોગ દ્વારા નક્કી કરી શકાય. સમીકરણ જોવાથી x અને y નક્કી કરી શકાતા નથી. પ્રયોગ પરથી જ તમે x અને y નું મૂલ્ય શોધી શકાય. એટલે કેટલીક બાબતો ધ્યાનમાં રાખજો. કંઈ પણ વસ્તુ ન સમજાય તો ફરી એકવાર મેં જે તમને પીડીએફ મોકલી છે એકવાર જોવાનો ને એને આધારે તમારે મને પ્રશ્ન કરવાનો છે. તો આપણે આ વાત કરી વિકલનીય વેગ સમીકરણ. જો અહીંયા વિકલનીય વેગ સમીકરણ, એક વસ્તુ યાદ રાખજો, પ્રક્રિયા વેગ બે રીતે દર્શાવી શકાય. પ્રક્રિયા વેગ બે રીતે દર્શાવી શકાય. આના આધારે જો તો 1 ડેલ્ટા a upon ડેલ્ટા t minus 1 upon b ડેલ્ટા b upon ડેલ્ટા t. આનું લેવું હોય તો પ્લસ 1 upon c ડેલ્ટા c upon ડેલ્ટા t પ્લસ 1 upon d ડેલ્ટા d upon ડેલ્ટા t. આપણે એક આગળ મેથડ આપી જો આ સામાન્ય છે પ્રક્રિયા વેગ દર્શાવવા માટેનું સમીકરણ. સામાન્ય સિમ્પલ. પણ જો તમારે એને પ્રક્રિયા વેગ વિકલનીય સ્વરૂપે લખો તો પણ લખી શકાય. બે રીતે લખાય. જો ફરી એકવાર આ રીતે પણ લખાય. એટલે કે ફરી એકવાર ધ્યાનમાં લેવાનું છે 1 upon a ડેલ્ટા a upon ડેલ્ટા t minus 1 upon b ડેલ્ટા b upon ડેલ્ટા t. ધ્યાન રાખજો આ રીતે થશે. આ જે લખ્યું આટલા સુધી જે છે એ સામાન્ય સમીકરણ છે અને આ જે લખ્યું આપણે એ વિકલનીય વેગ સમીકરણ છે. વિકલનીય વેગ સમીકરણમાં ઉપર x અને y જે ઘાત છે એ પ્રયોગ દ્વારા નક્કી કરી શકાય. એમનેમ આપણે નક્કી કરી શકતા નથી. એટલે પ્રક્રિયા વેગ બે રીતે લખી શકાય. આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે કયા દાખલા માટે કયું સમીકરણ લખવું, આ લખવું છે કે આ લખવું છે. ઘણીવાર તમારે બંને સમીકરણ લખવાના પણ થશે. એટલે એ સમય તમારે ધ્યાન રાખવાનું છે.
હવે બીજી અગત્યની બાબત આપણે જોવાની છે, એક બીજું સમીકરણને આધારે તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. તો જો ને પાણીમાં નાખો અને એસ્ટર કહેવાય, ઇથાઇલ ઇથેનોએટ. અહીં કે સમીકરણ યાદ નથી રાખવાના, પણ 11 માનું તમને આવડતું હોવું જોઈએ મિત્રો. પાણીમાં નાખશું તો શું થશે? CH3 COOH પ્લસ C2H5OH. એસ્ટરનું જળ વિભાજન થાય એટલે એસિડ અને આલ્કોહોલ મળે ભાઈ, હંમેશા યાદ રાખવાનું. આનો પ્રક્રિયા વેગ જાઓ, વિકલનીય વેગ સમીકરણમાં જાઓ તો તમે કહેશો સર બે પ્રક્રિયકો છે કે નહીં? તો CH3 CO C2H5 એક ઘાત હશે, H2 ની 0 ઘાત હશે. પણ આ 0 ઘાત ક્યાંથી નક્કી કરી? આપણે પ્રયોગ દ્વારા નક્કી કરી. આની ઉપર એક ઘાત ક્યાંથી આવે એ પણ નક્કી શું કરી? પ્રયોગ દ્વારા કરી. મેં અહીંયા ડાયરેક્ટ લખી છે, સમજી લેજો. હું પ્રયોગ કરવાનો જ ગયો, ચોપડીમાં આપ્યું છે કે પ્રયોગ કરવાથી આનો પ્રક્રિયા વેગ આ સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં છે અને H2O ના 0 ઘાતના સમપ્રમાણમાં છે. પ્રયોગ દ્વારા નક્કી કરેલું છે. તો આપણે આની વાત કરી. હવે આની સાથે એક બીજો અગત્યનો ટોપિક લેવાનો છે, પ્રક્રિયાક્રમ. બહુ જ અગત્યનો ટોપિક છે, જેને આપણે સ્મોલ n કહીશું. પ્રક્રિયાક્રમ માટે પહેલા તમારે વિકલનીય સમીકરણ લખવું પડે. વિકલનીય સમીકરણમાં પ્રક્રિયકની જે સાંદ્રતા છે એની જે ઘાત છે, જો પ્રક્રિયકની સાંદ્રતાની જે ઘાત છે એ ઘાતનો તમે સરવાળો કરો એટલે આપણને શું મળશે? પ્રક્રિયાક્રમ. ઘાતનો સરવાળો કરવાથી શું મળશે? પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એટલે વિકલનીય વેગ સમીકરણમાં જે ઘાત છે એનો સરવાળો કરશો એટલે આપણને શું મળશે? પ્રક્રિયાક્રમ. ચલો અહીંયા જાઓ. આનો પ્રક્રિયાક્રમ કેટલો આવે જુઓ. n પ્રક્રિયાક્રમ. n પ્રક્રિયાક્રમ શોધો છે. n એટલે પ્રક્રિયાક્રમ. તો ઘાતનો સરવાળો કરો છો 1 પ્લસ 1/2 એટલે કેટલો થશે? બાય 2 કા 2 3/2 અને 1.5 પણ લખાય. ચલો આનો પ્રક્રિયાક્રમ કેટલો થશે? પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયા વેગ અલગ છે, ધ્યાન રાખજો. પ્રક્રિયાક્રમ એટલે ઘાતનો સરવાળો 1 + 0 1. એટલે કે પ્રક્રિયાક્રમ એટલે વિકલનીય વેગ સમીકરણમાં જે ઘાત આવે છે એના સરવાળા જેટલો થાય છે. તો n બરાબર 0 પણ હોય, ધન પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય, ખ્યાલ આવી ગયો? પણ એનું મૂલ્ય ઋણ હોઈ શકે નહીં. ફરી એક વાત, n 0 હોય, ધન પૂર્ણાંક પણ હોય, અપૂર્ણાંક પણ હોય શકે છે, પણ ઋણ હોઈ શકતું નથી. તો પ્રક્રિયાક્રમ માટે હંમેશા તમારે વિકલનીય વેગ સમીકરણ હોવું જોઈએ. જો વિકલનીય વેગ સમીકરણ આવડતું હશે તો આપોઆપ તમને એનો પ્રક્રિયાક્રમ મળી જશે. આ દાખલા માટે આપણે પ્રક્રિયાક્રમ જોયો. હવે આ પ્રક્રિયાક્રમ માટે આપણે થોડીક વાતો કરીએ બીજા દાખલા માટે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણને કોયડો આપેલો છે, કોયડો
કોયડો છે 4.3 તો એમાં શું થશે તમને આવું આપેલું છે કે પ્રક્રિયા વેગનું સમીકરણ આપ્યું કે 1/2 b 3/2 चलो तो आनो प्रक्रियाक्रम n नक्की करवानो કીધું n એટલે શું તો આને વિકલનીય વેગ સમીકરણ કહેવાય એમાં જે ઘાત આવે એનો સરવાળો કરી દો તો શું થશે એનો મતલબ શું થયો કે n બરાબર 2 આવે અને n બરાબર 2 આવે એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય કયા ક્રમની પ્રક્રિયા કહેવાય દ્વિતીય ક્રમની 1 આવે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા 0 આવે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા તો આ રીતે આપણે n ના મૂલ્યો નક્કી કરી શકાય છે ફરી એકવાર ધ્યાન રાખજો કઈ રીતે જોવાનું છે પ્રક્રિયા ક્રમ કોને કહેવાય ફરીથી વિદ્યાર્થી મિત્રો આને વિકલનીય વેગ સમીકરણ કહીશું પ્રક્રિયા વેગનો આધાર પ્રક્રિયાની સાંદ્રતા ઉપર છે એટલે કે a અને b પર છે a અને b લખી પણ એનો ઘાત x અને y લઈશું એ નક્કી નથી હોતું કારણ કે એનો આધાર પરિસ્થિતિ ઉપર છે પ્રયોગ ઉપર આધાર રાખે છે પ્રક્રિયા ક્રમ માટે વાત કરો તેમનો ઘાતનો સરવાળો કરો તો આપણને શું મળશે પ્રક્રિયા ક્રમ એ જ રીતે બીજા દાખલામાં શું આપ્યું છે વેગ બરાબર કે a ની 3/2 b ની -1 જો અહીંયા n બરાબર 3/2 -1 1/2 આ -1 આવે પણ n ક્યારે ઋણ આવશે આ n ઋણ જો તમે n નો ઋણ આવેનો મતલબ શું સમજવાનું થશે આખી પ્રક્રિયા ઉલટી ગઈ જશે આ પ્રક્રિયા પુરોગામી માટેની જ વાત કરીએ છીએ આપણે સમજેલા છો આપણે પ્રક્રિયા પુરોગામી માટે વાત કરીએ છીએ જો n ઋણ આવે તો એનો મતલબ શું થઈ ગયો પ્રક્રિયા પ્રતિગામી થાય છે આ પુરોગામી કહેવાય આમ થાય ને પ્રતિગામી કહેવાય પણ આપણે પ્રતિગામી પ્રક્રિયાની વાત કરવાની નથી કોઈ પણ જગ્યાએ પ્રક્રિયા હંમેશા પુરોગામી થાય એ જ ચર્ચા કરવાની છે કારણ કે એ જ આપણા માટે ફાયદાકારક છે માટે પુરોગામી પ્રક્રિયા માટે n +1/2 જ આવશે કોઈ પણ જગ્યાએ ઋણ નથી આવવાનું ધ્યાન રાખજો ઋણ આવે છે તો તમે ક્યાંક ભૂલ કરી છે તો આપણે આટલી વસ્તુ જોઈ ગયા એ તો ધ્યાન રાખવાનું છે